મુદ્દો આજનો એવો છે જે ખેડૂતો સાથે કડદા પ્રથા જે ચાલુ રાખવામાં આવી હતી, કડદા પ્રથાનો આજે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. ત્યારબાદ જે યાર્ડની અંદર ખેડૂતોના જે શોષણ કરવામાં આવતા હોય છે એ પણ બંધ કરાવવા માટેનો આજનો મુદ્દો છે. અને ખાસ મુદ્દો તો જે બોટાદના હળદર ગામે જે શાંતિપૂર્વક સભા સાંભળી રહ્યા હતા, જે ખેડૂત સંમેલન, ખેડૂત માટેના, ખેડૂત હિતની જે વાત ચાલુ હતી અને જે શાંતિપૂર્ણ રીતે ખેડૂતો સાંભળી રહ્યા હતા, ત્યારે આ ભ્રષ્ટાચારી ભાજપની જે પોલીસ ગણી શકાય, એમની પોલીસ હું એટલા માટે ગણું છું કે જે ખેડૂતો ઉપર અત્યાચારો કરેલા છે. તો આ જે પોલીસનો જે વિરોધ છે એની અંદર જે જવાબદાર લોકો છે, જેને ખેડૂતો ઉપર દમન ગુજારેલું છે, આ જવાબદાર અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ. કારણ કે જે નિર્દોષ ખેડૂતો પોતાના ઘરની અંદર ખેતરેથી કામ કરીને આવ્યા હતા અને ઘરની અંદર પોતે હતા, ઘરની અંદરથી ઢસડીને આ પોલીસ દ્વારા એમને લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, એમને મારવામાં આવ્યા છે. આ એક અત્યંત જે ઘટના જે કહી શકાય, આ અત્યંત એક દર્દનાક ઘટના છે. અને જો આના વિરુદ્ધમાં અવાજ નહીં ઉપાડીએ તો આવનારા સમયની અંદર ગુજરાતભરના તમામ ખેડૂતો પર આ ભ્રષ્ટાચારી ભાજપ પોલીસને આગળ કરી અને આ જ રીતના દમનશાહી ગુજારતી રહેશે. તો દરેક મીડિયા થકી આજે હું એક સંદેશ ખેડૂતોને આપવા માગું છું કે જ્યારે ખેડૂતોના હિત માટેની વાત થતી હોય ત્યારે તમે થોડોક એમને સાથ સહકાર અને સહયોગ આપો.